મજમસ્કો નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। અને એ તો તમને ટાઇટલ ને પોસ્ટર જોઈને મિત્રો ખબર પડી જશે તો કે આપણે ક્યાં જવાનું છે બરાબર। તો આપણે જવાનું છે એ તમને હું બતાવી દઈશ બરાબર। અને આપણે યુટ્યુબરને મળવા જવાનું તો ટાઇટલ ને પોસ્ટર જોઈને તમને ખબર પડી જશે મિત્રો બરાબર। તો આપણે ગાઈસ જવાનું છે હવે મળવા માટે। તો આપણે હવે નીકળવાનું થાય છે કાયદેસર બરાબર। રેડી? તો ગાઈસ ચલો હવે આપણે માતાજીનું નામ લઈ અને જય બરાબર। તો કટે જવાનું તમે કાયદેસર ટેકનિકલ ના ઘોંકા બરાબર। લાઈક કરો ફટાફટ। તો આપણે એકલા લાઈક કરી જાવ ફટાફટ। ટેકનિકલ જય ગોગા એ તો ટાઇટલ ને પોસ્ટર જોઈને તમને ખબર પડી જાય। તો ચલો આપણે ગાઈસ હવે નીકળો। જય માતાજીનું નામ તો આપણે હવે હેલો નીકળી જાય મારી જય। તો ચલો હવે આપણે જઈએ ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા રમેશભાઈ ના વાડીએ। તો રમેશભાઈ કા કરે રહે ચીકુ વેણો ચીકુ ચીકુ આવી ગયા એમ ને આરે ને જો આમ જો યાર છે જય માતાજી મિત્રો તો મિત્રો આપણે આવતા રહ્યા સાતારે રમેશભાઈને મળવા માટે બરાબર। તો રમેશભાઈ શું કહેવાનું થાય આપણે? જો અમે તો તમે આયા મળવા અને અમે તમને બિહાર્યા ખરા તડકે દળવા બરાબર। આપણે વાળતા હતા પાણી સાચી વાત બરાબર। પાણી તો બંધ નતું કર્યું પણ અહીંયાના કિસ્મત સારા જ લાઈટ જાતી રહી ગયા એટલે કામ થઈ ગયું ન કે તમારે ઘડી બેસવાનો મોકો મળ્યો અને વિડીયો બનાવવા બહુ મજા આવે। મસ્ત અહીંયાનું બેકગ્રાઉન્ડ છે એટલે આપણે જોવા માટે આવી ગયા છે ફાર્મ હાઉસ। હા ફાર્મ હાઉસ વાડીમાં તો તમે આપણા વિડીયોમાં ઘણા બધા ટેકનિકલ ના જોજો તમે બધી વાડીના જ છે એટલે પાણી વાળતા હતા અને આમ તો તડકે જ બેઠા હતા કોણ પણ ભગવાનને કદાચ દયા આવી તમારા ઉપર એટલે આપણને અરે મળવા આયા એટલે લાઈટ જાતી રહી છે બરાબર। એટલે પછી અમે આયા આ બાજુ વિડીયો બનાવવા ઘડીક વાર મેં તો વિડીયો બનાવવા શું અને જો પહેલી વાત તો એ કે ભાઈને સપોર્ટ કરજો ખાસ બરાબર। મેન વાત તો દરેક ને અને એકબીજાના સપોર્ટ વગર તો કોઈ આગળ જોયું નહીં કદી જવાનું બરાબર। સપોર્ટ વગર કઈ થવાનું છે નહીં અને વિડીયો હવેથી ભાઈ હારા જ બનાવશે। સ્ટોરી મેં કીધું સ્ટોરી ખાસ બરાબર સ્ટોરી ટાઈપના હારા બનાવશે એટલે સ્ટોરી એટલે તમને ગમશે એમ। વિડીયો શેના ઉપર બનાવ્યો છે એ મહત્વની વાત છે। તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય ને એટલે સ્ટોરી ટાઈપ આપણે બનાવતો હારું કોઈ વ્યક્તિ આપણો વિડીયો જોતો હોય ને તો એ વિડીયો જોવા એમાંથી એને કાંક ખબર પડે કે શેના આપણે કોઈ પણ ટીવી સિરિયલ કે ફિલ્મ જોવો જ્યાં સુધી આખું ના જોવો ત્યાં સુધી આપણને ખબર પડે નહીં। એટલે એવી રીતે હવેથી વિડીયો બનાવવાનો ખાસ તમારે એટલે ધીરે ધીરે એમાં વ્યૂઝ આવશે। વિડીયોમાં બધા સારા બનાવેલા છે અને શોર્ટ વિડીયો તમે ત્યાં નાખવું હોય તો નાખજો પણ બંધ નહીં કરતા બે નાખવાના બરાબર બંધ નહીં કરવાનું। હું તો કહું કે મારી જેમ હું તો 1 મહિનાના 120 વિડીયો અપલોડ કરું કોકને કહું કે ભાઈ મારાથી નહીં થાય કે મારે 4 ચેનલો છે આપણે એમાં કોઈ આપણો વિડીયો ટાઈમ નહીં બગાડવાનો। આપણે જે પણ ખેતીવાડીનું કામ કરતા હોય એ કરવાનું એ વિડીયો આપણે બનાવવાનો છે। આપણે કોઈ વધારે નહીં પેલી કરવાની છે જ નહીં। અને બીજું કે વિડીયો આપણે એવો બનાવવાનો કે કોઈ પણ સમાજને કે પરિવારને કે કોઈને ઠેસ આપણા શબ્દોથી કે આપણા વિડીયોથી કોઈને નુકસાન ના થાય। મેન ધ્યાન ક્યારે તમે ભલે વિડીયો બનાવી લીધો પણ જયારે આપણે એડિટિંગ કરતા હોય ને 10 મિનિટનું જેમ કે આપણે વિડીયો ચેક બનાવતા હોય એટલે આપણને ખબર ના હોય કે શું આપણે બોલી ગયા કોઈ બીજાનો શબ્દમાં આવી ગયો તો આપણને ખબર ના રહે પણ કહેવાનો મતલબ જયારે આપણે એડિટિંગ કરતા હોય આખો વિડીયો પ્લે કરીને ચેક કરવાનો કોઈ મેં ખરાબ શબ્દ નહીં ને પછી વિડીયોને સેવ કરવાનો। કદાચ ભૂલથી કોઈ શબ્દ આવી ગયો હોય એક વખત રિપીટ આપણે કરીને ચેક કરી લેવાનો કારણ કે આપણે ઉતારતા હોય એ ટાઈમે આપણને ખબર ના હોય કે કઈ શબ્દ આવી ગયો ભલે કોઈ બીજો વ્યક્તિ બહારનો માં બોલી ગયો અવાજ આવી ગયો આપણે રેડી વિડીયો બનાવતા હોય તો એને આપણે કટ કરીએ કાયમ। તો અપલોડ થયા પછી આપણે એ બધું એડિટિંગ કરવું અને એ બધું મુશ્કેલ પડી જાય બરાબર। ભાઈ વિડીયો ચાલુ છે ને પાછું રમેશભાઈ ને આવી ગયા હતા અમે મળવા માટે બરાબર। તો રમેશભાઈ આટલું આપણે ચેનલ વિશે બોલ્યા એટલે ખૂબ ખૂબ આભાર અને રમેશભાઈ ક્યારે છે એમ
મહેનત કરતા રહેતું હે રમેશભાઈ? આ મહેનત તો કરવી જ પડશે. હા, કાયદેસર કારણ મહેનત કે કરવાની થાય. કોઈ એક કામ ઉપર કદી બેહી ના રહેવું. હા, એક કામમાં સફળતા ના મળે તો બીજો રસ્તો ગોતવાનો. બીજો ગોતવાનો. હા, બાકી ગોતી એકના લેવાનો ઉપર ખરે. બેહી નહીં રહેવાનું. હા. તમે એક ઉપર ને એક ઉપર બેહી રહ્યો ને તો મજા ના આવે એમ. જો એટલે પાછળ બદલ તો ખાસ રહેવાનું એમ. આપણને એક લાગે કે આમાંથી આપણને કાંઈ નથી મળતું હમ. તો થોડું ઘણું ફેરફાર તો કરવો જ. બરાબર રેડી ફેરફાર કરવાથી આપણને કદાચ ફાયદો થાય એમ. થાય થાય. કહેવાનો મતલબ એમ. પણ એટલે ખાસી આમાં રમેશભાઈ મને હાવ ઓછું તો 4 ની ઈચ્છા હતી. 2 મહિનાથી એમ થતું કે રમેશભાઈ પાસે દઉં, પણ ટાઈમ મળતો તમે નતો. નજીકના બરાબર, છો. મારાથી કેટલું હા. કિલોમીટર આપણે થાય? એક વાત છે, કદાચ થતું હશે 7-8 કિલોમીટર, 7-8 કિલોમીટર થાય. બરોબર. હા. લોકો ક્યાંથી આવે? હા, હોય. 250 કિલોમીટર થી આપણી આવે, પાસે આવે. તમે જોતા હશો. બરાબર. આવે. અને તમે નજીક છો. બરાબર. હમ. અને તમને કેવું ના પડે. ગમે ત્યારે આવવું હોય તો તમે જો આ પાણી વાળતા તમે કીધું કે અમે ઓહો. પાણી વાળશે તો હેડે આવો. અમને ચો વાંધો એ તો છે. છે જ નહીં. અને હું 2-3 વાર આયા રમેશભાઈને મળવા. હા, આગળ એક છે આપણો વિડીયો બનાવ્યો છો ટેકનિકલમાં ભાઈ હંગાત. હોય, તાર તો ભાઈને ચેનલ ચાલુ હતી, એ અલગ હતી. અને આ અત્યારે હાલ ચેનલ છે ને એ આખી અલગ છે ને એ અલગ હતી. આપણે મોનોટાઈઝ હતી મને. આપણી ચેનલનું નામ છે ધીરજ જેતલ બ્લોગ. બરાબર, એને પણ સપોર્ટ કરજો, પણ રમેશભાઈને સપોર્ટ કરજો. બરાબર. તમારી 100% સપોર્ટની આશા. હા, સપોર્ટ વગર એકબીજાને હા. આપણા વિડીયોમાં વ્યૂઝ મળે જ નહીં. ના મળે. અને હું તો દરેકને કહું ખાસ હમ. કે જે પણ કામ કરતા હોય એવું નથી કે આપણે ચલો વિડીયો બનાવવા માટે છે આપણા ઘરનું કામ બંધ કરી નાખો. ના, ઈ તો એ ચાલુ રાખવું હા, પડે. એ ચાલુ રાખવાનું. કે બરાબર. પછી ખાશું મારી મોટા મોટી ઇન્કમ ગણો તો મારી ખેતીવાડી એ તો છે જ નહીં. પણ આ YouTube માં આપણે એક નામ બનાવીએ અને હા. YouTube માં આપણા ખર્ચા નીકળે. ખર્ચા ને સાચી વાત. બાકી અને મારી તો આપણે એમ કે ઓળખાણ થાય થોડા ઘણી. હા, હે? ઓળખાણ થાય. હા, આપણી એક ઓળખાણ બને. ગમે ત્યાં હા. બહાર નીકળે ને તો આપણને વ્યક્તિ કોઈ પણ ઓળખે. હા. એ મહત્વની વાત છે યાર. ધીરે ધીરે સમજ્યા? તો ગાઈસ ચલો આપણે જો આ રમેશભાઈ વાયા હે પોથા.